જય સ્વામિનારાયણ. તો આજે આપણે તરવડા ગુરુકુલના એવા જ વિજ્ઞાન પ્રવાહના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી લાખાણી સુમિત એમની ઘરે એમના પપ્પાની વિશેષતઃ મુલાકાત લેવા માટે પધાર્યા છીએ. ત્યારે તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીના વાલી તરીકે એમના કેટલાક આપણે રદગત અભિપ્રાયો જાણવા માટે પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ તો હું જાણવા માંગીશ કે આપનું નામ અને આપનું ગામ. મારું નામ કિશોરભાઈ બાલુભાઈ લાખાણી, ગામ સણોસરા. બરાબર. તો હાલ આપનો અમારો તો વિદ્યાર્થી અને આપનું બાળક સુમિત ક્યાં સેટ થયો છે અને એમની કારકિર્દીમાં કેવી રીતે આગળ વધી રહ્યા છે, કેવા ક્ષેત્રની અંદર જોબ કરે છે, એના વિશે આપ જણાવશો. અત્યારે હાલમાં તો એ ઓસ્ટ્રેલિયા છે. મેલબર્નમાં સેટ થયો છે. બરાબર. અને શું કરે છે? એને કોલેજમાં શેનો અભ્યાસ કર્યો છે? એ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. બરાબર. અત્યારે એનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને મેલબર્નમાં એ અત્યારે સેટ થઈ ગયો છે. ત્યાં જોબ કરે છે. તો ત્યાં હું જાણવા માંગીશ કે સુમિત હાલ કેવી રીતે એમની ઇન્કમ એટલે કે એમનો પગાર ધોરણ ક્યાંક આપણા ભારતીય નિયમ પ્રમાણે કેવા હોય છે અને શું હોય છે એના વિશે આપ જણાવી શકશો. અત્યારે તો હાલમાં એનો પગાર ધોરણ 2.5 થી 3.5 લાખ જેવો થાય આપણે ભારતનો. બરાબર. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે આજે તમારા ઘરે બેઠા છીએ અને ગામડાના એક આપ તો ખેતીનો જ વ્યવસાય કરો છો, બરાબર ને? તો ગામડામાં એક ખેડૂત પરિવારમાંથી આપનો બાળક આજે વિદેશમાં ઓસ્ટ્રેલિયા જેવા દેશની અંદર એન્જિનિયરિંગ કરીને સેટ થયો છે. તો એમણે 11-12નો અભ્યાસ ક્યાંથી કરેલો? એને આમ તો 1 થી 12 લગી તરવડા ગુરુકુળમાં જ અભ્યાસ કર્યો છે. 1 થી 12 ધોરણ સુધી તરવડા ગુરુકુળ. બિલકુલ કે 12 વર્ષ સુધી એકની એક શિક્ષણ સંસ્થા અને તમારા જ વિસ્તારની બાજુની નજીકની સંસ્થા. તો એ તરવડા ગુરુકુલની અંદર આપના બાળકનો અભ્યાસ થયો અને હાલ એ બાળક આટલા ઊંચા પેકેજથી એમની લાઈફમાં સેટ થયા છે. ત્યારે એ તરવડા ગુરુકુલની શિક્ષણ વ્યવસ્થા વિશે આપ શું કહેશો? તરવડા ગુરુકુલની આમ તો જોવો તો એની શિક્ષણ વ્યવસ્થા સારી છે. બરાબર. અને ત્યાં જે બાળકો ભણે છે એમાં કોઈ અવગુણ ન હોય. અને બીજા નંબરમાં તો એના સંસ્કાર કાયમી ટકી રહે. જી, તમે વાત કરવા માંગો છો કે બાળકો ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી કાયમી સંસ્કાર જાળવે છે. તો હું વિશેષ જાણવા માંગીશ કે એમના જીવનની અંદર એ સંસ્કારોનું જતન કેવી રીતે કરીએ, શું એમના જીવનમાં તમને ધાર્મિકતા દેખાઈ રહી છે અને કેવી એમની તમારા પરિવારની કે તમારા સમાજ પ્રત્યેની આત્મીયતા છે, શું કેવી રીતે એ કરે છે કાર્ય, એમની દૈનિક ક્રિયાઓ અત્યારે કેવી હોય છે? અત્યારે એ તો સવારમાં ઉઠીને પહેલાં તો પૂજાપાઠ કરે છે. બરાબર. પછી એની દિનચર્યા શરૂ થાય છે. મતલબમાં કે હાલ ગુરુકુલ સંસ્થાનો અભ્યાસ પૂરો થઈ ગયો હોવા છતાં પણ વિદ્યાર્થી ગુરુકુલ સંસ્થામાં જ અભ્યાસ કરતા હોય એવી રીતે દરરોજ સવારે ઉઠીને પૂજા કરી પછી એની દિનચર્યા શરૂ થાય છે. વિશેષતઃ જ્યારે વિજ્ઞાન પ્રવાહ 11-12 સાયન્સ આપના બાળકે તરવડા ગુરુકુલમાંથી કર્યું તો ત્યાં તમારે કેવી રીતે ફીનું ધોરણ હતું એના વિશે આપ જણાવશો. તરવડા ગુરુકુળમાં ફી તો 50,000 જેવી હતી. એટલે 2 ફી આવી ગઈ. 1 વર્ષના 50,000. એમાં છાત્રાલય અને સ્કૂલ બંનેનો ખર્ચ આવી જાય છે. બરાબર. બંનેનો ખર્ચ આવી ગયો. તો તમે જાણતા હશો કે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન પ્રવાહની ફી આજે શાળાઓ સંસ્થાઓની અંદર લાખો રૂપિયા હોય તો ચોક્કસપણે કહી શકાય કે તરવડા ગુરુકુલ સંસ્થાની ફી બહુ સામાન્ય અને સામાન્ય પરિવારના બાળકો પણ આ સંસ્થામાં ઊંચા મોટા શહેરોની અંદર જે શિક્ષણ મેળવી રહ્યા છે એ શિક્ષણ ક્યાંક ને ક્યાંક આ ગુરુકુલ સંસ્થા આપવામાં સફળ થઈ રહી છે એવું તો આપ ચોક્કસપણે આ સ્થિતિએ માન્ય કરતા હશો, બરોબર ને? વિશેષતઃ તરવડા ગુરુકુલમાં સંતો દ્વારા જે બાળકોની કાળજી લેવાઈ રહી છે એના વિશે આપ શું, સંતો વિશે આપનો શું અભિપ્રાય છે? સંતોની કાળજી તો બાળકો માટે હોય જ, એના આશીર્વાદ હોય. બરાબર છે.
વિશેષતઃ ત્યાં જ્યારે આપનું બાળક છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતું હતું તો રાત્રિ દિવસ સંતો કેવી રીતે એમની દેખરેખ રાખતા? સંતો એની દેખરેખમાં તો એવું છે કે રાત દિવસ એની પાછળ સમય આપતા હોય છે. બરાબર છે જી. તો આપ એવું કહેવા માંગો છો કે ક્યાંક ને ક્યાંક એ સંતોના જે જીવન છે એ બાળકોના વિકાસ અર્થે જ ખર્ચાઈ રહ્યા છે અને એમનો 24 કલાકનો સમય એ ક્યાંક ને ક્યાંક બાળકના વિકાસ માટે વપરાઈ રહ્યો છે. વિશેષતઃ આપનું બાળક જ્યારે સંસ્થામાં અભ્યાસ આજે 12 વર્ષ એક જ સંસ્થામાં અને એ પણ સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા સંસ્થામાં અભ્યાસ કર્યો તો વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોની ટીમ વિશે આપને 2 વર્ષ દરમિયાન એમના અનુભવો કેવા રહ્યા, એમના આધારે આપ શું કહેવા માંગો છો? 12 ધોરણ લગી વિજ્ઞાન પ્રવાહમાં ત્યાંના શિક્ષકોનો અનહદ ફાળો છે. બરાબર છે. જેની મહેનત એવી હતી. બરાબર છે જી. તો આપ ક્યાંક ને ક્યાંક વ્યક્ત ન કરી શકતા હોય પરંતુ એવું તો ચોક્કસપણે કહી શકો કે આજે બાળક આટલું આગળ વધ્યું છે તો એમની પાછળ ક્યાંક ને ક્યાંક શિક્ષકોએ પણ રાત્રિ દિવસના પ્રયત્નો કર્યા છે અને એમને આગળ લાવવા માટે વ્યક્તિગત રીતે પણ દેખરેખ રાખી છે. બરાબર છે? બરાબર છે. વિશેષતઃ આજના આ વ્યસન ફેશનના જમાનામાં ગુરુકુળ સંસ્થાના શિક્ષણ પ્રત્યેના આજે તમારા બાળકો યુવાન કક્ષાએ પહોંચ્યા પછી જ્યારે દેશ વિદેશની ધરતી ઉપર છે તો આ બાબતે આપને ગુરુકુળ સંસ્થાનો શું ફાળો દેખાઈ રહ્યો છે? ગુરુકુળમાં ભણેલા વિદ્યાર્થીને ગમે ત્યાં વિદેશમાં જાય કે ગમે ત્યાં જાય એમાં બીજા કોઈ લક્ષણો આવે નહીં. બરાબર જી. તો તમે એવું તો કહેવા માંગો છો કે વ્યસનથી બાળકો આજે બચી રહ્યા છે અને સમાજને જેની જરૂરિયાત છે એવા આદર્શ નાગરિકો ઘડવા માટે ગુરુકુળ સંસ્થા છે એ પ્રયત્ન કરી રહી છે અને એમાં સફળતા પણ મેળવી રહી છે. તો આજે આપણે સુમિતના પપ્પા કિશોરભાઈને મળ્યા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. એમણે એમના અનુભવો અને અભિપ્રાયો ગુરુકુળ સંસ્થા પ્રત્યેના વ્યક્ત કર્યા. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.